જય માતાજી. ખેડૂત રસોઈ ઘરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે રેસીપી બનાવવાની છે પનીર ગોટાળો. જય માતાજી બધા મિત્રોને. ભલા મણા આજ તો સને હું મહેમાન ગતિ આવેલો છું, પણ ક્યાં આવ્યો ને ઈ હું તમને કહેવાનો છું, એટલે સને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું સને આજ આવેલો છું ખેડૂત રસોઈ ઘરમાં. એટલે સને મિત્રો તમારે ઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાનું છે. તમે એને સપોર્ટ કરજો, ઈ તમને સપોર્ટ કરશે. એટલે હંધાઈનું હાલ્યા કરે. હાસુ ને હાસુ જ હોય. એટલે સને એકાબીજીને સપોર્ટ કરતા રહેવાનો અને જલસા કરતા રહેવાના. જય માતાજી. પનીર આજે આપણે બનાવશું પનીર ગોટાળાનું શાક. 500 ગ્રામ ટમેટા લઈને ખમણીમાં ખમણી નાખશું એટલે સરસ ગ્રેવી બની જશે. પચાસ ગ્રામ મરચાં લઈને તેમનું ઝીણું કટિંગ કરીશું. એક કિલોગ્રામ જેટલી ડુંગળી લઈને ખમણીમાં ખમણી નાખશું એટલે સરસ ગ્રેવી બની જશે. પચાસ ગ્રામ જેટલી કોથમીર લઈને તેમનું ઝીણું કટિંગ કરવું. એક કિલોગ્રામ જેટલા બટાટા લઈને બફાઈ જાય એટલે તેમને ફોલી નાખવા. બધા જ બાફેલા બટાટાનો સૂંદો કરવો. અઢીસો થી 300 ml જેટલું તેલ લેવું. 2 થી 3 ચમચી જેટલું જીરું નાખવું. કમલપત્ર વાળો આખો તૈયાર મસાલો નાખવો. જે 50 ગ્રામ મરચાં કટિંગ કર્યા હતા તે નાખવા. 1 કિલોગ્રામ ડુંગળીની ગ્રેવી કરી હતી તે ડુંગળી નાખવી. જે 500 ગ્રામ ટમેટાની ગ્રેવી કરી હતી તે નાખવી. બે થી 3 ચમચી હળદર નાખવી. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. 1 કિલોગ્રામ જેટલા બટાટાનો સૂંદો કર્યો હતો તે નાખવો. થોડું પાણી નાખવું. 3 થી 4 ચમચી કાશ્મીરી મરચું નાખવું. 3 થી 4 ચમચી ધાણા જીરું નાખવું. એક પેકેટ પાવભાજીનો મસાલો અથવા તો ગરમ મસાલો નાખીશું. બસો ગ્રામ જેટલું પનીર લઈને ખમણીમાં ખમણી નાખીશું. ખમણેલું પનીર નાખીશું. પચાસ ગ્રામ જેટલી કોથમરી કટિંગ કરી હતી તે નાખીશું. તેલ નાખીને બધા જ પાવને શેકવા. ભાઈ આ પનીર ગોટાળો એવો જોરદાર બન્યો છે. હવે ખાઈને એવું લાગે છે કે ખરેખર ગોટાળે નહીં ચડાવે. બહુ જોરદાર, ગજબ.
અરે ભલા માણસ, આમ તો તમે જોવો પનીર ગોટાળો એવો બન્યો છે ને, મારે તો છે ને હજી એક ડીશ ભરીને ખાવાનો છે. આજ ભૂકા જ કાઢી નાખું. મને એમ હતું કે આંચી છે ને ગોટાળો સડશે, પણ આંચી ગોટાળો સડશે નહીં, એટલે તો છે ને હવે ભૂકા જ કાઢી નાખવો છે ખાઈ ખાઈ.